જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં રહીશો. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. બ્લોગ નહીં, વિડીયો બનાવવાનો છે કોમેડી. કેમ કે હમણાંથી ઘણા દીથી નથી બનાવ્યો. આજ 4-5 દી થઈ ગયા છે. વધારે થઈ ગયું તો ના નહીં, લગભગ નથી બનાવ્યો. એટલે આજે બનાવવાનો છે તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહીજો, જોવાની મજા આવશે. લાઈક કોમેન્ટ શેર કરતા રહીજો પાછા. હાલો, એમાં શું પીવાની વાત છે? એક જાય કે બીજી આવે. હું બોલ્યા? એ તો એમ કેતો તો લોન ના હપ્તો પછી આવશે એમ. એ તને ખબર છે કઈ? ના હું બોલો ને. તને કોઈ દી કઈ ખબર ન હોય? ના ન હોય. શું થયું? એ ગાંધીજીને 3 વાંદરા હતા. હે? હા. એક બેઠો બેઠો ફોન જોતો હોય, હા. એક બેઠો બેઠો દાંત કાઢતો હોય, ત્રીજો એક આમ કરીને ફોન જોતો હોય. એવડો ઈ ઓય, હાઉ તમે કેટલા ભાઈ બોન છો? આમ 4 ભાઈ બોન. એમાં તારો નંબર કયો? મારો નંબર જીવોનો. મમ્મી પપ્પા, એક વાત કહું તમને બેન. બોલ લે. હું લગન કરીને ભાગું તો લગન પહેલા ભાગું? હેલા, હા. આપણે અમીર કેદી થઈશું? હપ્તા પૂરા થાય પછી. હપ્તા કેદી પૂરા થશે? આપણે બે ઉકલી દઈએ પછી. હેલા, હા. તમારે આપણા લગન પહેલા કોઈ છોકરી ધ્યાનમાં હતી? એવા મારા ક્યાં ભાઈ જતા? નકરા ભાઈનું ન વિચારાય, ક્યારેક આપણા થોબડાનું જોવાય. આય ઊભા થાવ તો. આને ખબર જ નહીં પડતી, આને જાગવાય નહીં કઈ. તમને કહું, ઉઠો તો ખરા. પણ શું છે? પણ કાંઈ છે નહીં એટલે તમને ઉઠાડું છું. નકર તો 10 વાગ્યા હોય તમારા બાપનું શું જાય? ક્યાં જવું છે? બગીચામાં જાવ છો પણ બગીચામાં જનાવરને જવાની મનાય છે. પણ એટલે જ તમને નથી લઈ જતી. આય હા. તમારા ફોનમાં કોઈક છોકરીનો ફોન આવ્યો હતો. હે? હા, શું કહેતા હતા? એને એમ કીધું કે તમારો પ્લાન સમાપ્ત થઈ ગયો છે, રિસાર્જ કરાવી લો. એય હા. ઓલા પાડોશી બબીતા ભાભી રહ્યા ને તમારે, હા. ઈ કાંઈક કહેતી હતી. શું કહેતા હતા? 50 રૂપિયા આપો તો કહું. હાલન ભાઈ 50 રૂપિયા. ઈ એમ કહેતી હતી કે તાર ઘરવાળાને કહી દીધે લખણ હરખા રાખે, નકર પોલીસ સ્ટેશન કેસ કરીને પુરાઈ દઈશ આમાં. એય હા. તમને એક વાત પૂછું? પૂછને. આપણે બેનના ઘરે શ્રીમતમાં ગયા હા. ત્યારે તમે ને મમ્મી બે એક બાજુ જઈને શું વાતો કરતા હતા? ના, કાંઈ વાતો નતો કરતા. ના કરતા હતા. કાંક કયો હાલો. એ તો એમ કહેતા હતા કે જમાઈરાજ તમારા ઘરે કેમ હાલે છે, તમારે જરૂર પડે ને તો પૈસા લઈ જજો, પણ આ તોફાનને મૂકવા ન આવતા. ભાઈ કેમ મૂંઝાઈને બેઠી છો? 5000 રૂપિયા આપો ને મારે હાડી લેવા જવું છે. હવે 150 રૂપિયા વાળું મોઢું છે અને 5000ની હાડી લેવી, આવી મંદીમાં લેવાય? વાત છે. ઓય, આજ કાજુ કળીને શાક બનાવીને. હવે કારેલા જેવું મોઢું નથી અને કાજુ કળીને શાક બનાય. આવી મંદીમાં કાજુ કળીને શાક બનાવાય? નો બનાવાય. આય એક વાત કહું તમને. બોલ બોલ. હું પેલા પાર્લરમાં શીખવા જતી ને, હા. એ બેનનો ફોન આવ્યો છે કાલ તમારે આવવાનું છે. હા. તો કાલ હું જાઉં, પણ એને એમ કીધું હતું કે પેલા તમારે ઘરે ટ્રાય મારીને પછી આવજો. તો આ કોઈ આપણે ઘરે બાઈ માણા નથી, તો તમારી મોઢામાં ટ્રાય મારું તો શું વાંધો? મોઢે મુંદડું લગાડવાનું આવતું છે, એમાં સ્પેશિયલમાં તારે શીખવાનું છે ને? હા. હા, તે વાંધો નહીં. એમ ને? હા. કાંઈ વાંધો નહીં, પેલા અહીં ઘેર તમને જોઈ લો
પછી કાલ જઈશ. હા તેમ કહે. Eh, 哎呦我的妈！